હિંમતનગર દરજી ભક્તિ મહિલા મંડળ દ્વારા હિંમતનગર નજીકના સાઈ મંદિર ખાતે ગંગા પૂજનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના દર્શનનો જ્ઞાતિજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી લાભ લીધો હતો. માનવે રોજ મન, બુદ્ધિ અને શરીર એમ ત્રિવિધ સ્નાન કરવા જોઈએ. મનનું સ્નાન ભક્તિથી, બુદ્ધિનું સ્નાન સ્વાધ્યાયથી અને શરીરનું સ્નાન જળથી થાય. એમાંય ગંગાજળથી જો સમજણ અને ભાવપૂર્વક કરવામાં આવે તો આ ત્રણેય સ્નાનનો સમાવેશ થઈ જાય. ગંગાનું જળ જ્ઞાનવારી જ કહેવાય. મળતી વખતે પણ જો તેનું એકાદ બિંદુ મોંમાં પડે તો પણ માનવની સદગતિ થાય તેવો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. એવા ગંગાજળના પૂજનનું દરજી ભક્તિ મહિલા મંડળ દ્વારા કરવામાં આવેલા આયોજન અંતર્ગત સાઈ મંદિર ખાતે ગંગાજળ ભરેલા કળશ લઈ બેન્ડ વાજાની સુમધુર સુરાવલીઓ સાથે બાલિકાઓનું આગમન થયું હતું, જેનું ખૂબ જ ધામધૂમથી સામયું કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગંગાજળ ભરેલા કળશનું પૂજન કરવામાં આવ્યું હતું. સુનિલભાઈ વઢવાણા તથા રેખાબેન વઢવાણાના મુખ્ય યજમાન પદે શાસ્ત્રી ગિરીશ મહારાજે પૂજા વિધિ કરાવી હતી. સંસ્કૃત વાંગ્મયમાં ગંગાની અતિ સુંદર વ્યાખ્યા આપતા જણાવ્યું છે કે ગંગા એ ભગવદ પદ પમાડનારી છે અને તેથી જ તો સવારે સ્નાન કરતી વખતે ગંગા સ્મરણ કરવાનો આપણા ઋષિઓનો આદેશ છે. ગંગા એટલે ગંગા જ છે, તેનું વર્ણન કરવું શક્ય નથી. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ ગંગાનું સંગ્રહેલું જળ બગડતું નથી. ગંગા મૈયા એટલે પાવિત્રનો પ્રેમાળ પ્રવાહ. એવી ગંગા મૈયાનું પૂજન કરી પ્રસાદ લઈ દરજી ભક્તિ મહિલા મંડળની બહેનોએ ધન્યતા અનુભવી હતી. હિંમતનગરના પ્રતિનિધિ બિંદેશ માંડલિયા સાથે રસિક સોની, સિટી ન્યૂઝ, હિંમતનગર.